गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આપણે સામાજિક વિજ્ઞાનમાં પહેલો પાઠ ચાલે છે, એમાં પહેલો પાઠ છે ભારતનો વારસો। એમાં આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો। એ ગુજરાતમાં આવેલા ઐતિહાસિક સ્થળો જોયા, આપણે પુરાતત્વીય સ્થળો જોયા, ગુજરાતમાં ભરાતા મેળા જોયા, મહોત્સવો જોયા। આગળ હવે આ જ પાઠમાં આગળનો ટોપિક આવે છે આપણે ભારતની પ્રાચીનતમ પ્રજા। કયો ટોપિક છે? ભારતની પ્રાચીનતમ પ્રજા। પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂની આપણા ભારતમાં રહેતી પ્રાચીનતમ પ્રજા કઈ છે? તો આપણા ભારતમાં અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે આદિ માનવની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે। ભારતનો વારસો વૈવિધ્યસભર, સમૃદ્ધ અને વિશેષ હોવાના કારણે કેટલી વિદેશી પ્રજાઓ ક્યાં આવી? આપણા ભારતમાં આવી। ભારતમાં આવી અને ભારતના સંસ્કૃતિની અંદર એ ભળી ગઈ અને એના કારણે આપણો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યસભર બન્યો છે। ભારતમાં સૌ પ્રથમ કઈ પ્રજા રહેતી હતી? એમાં તો કહેવામાં આવે છે તો દ્રવિડો। કોણ રહેતા હતા? દ્રવિડો। પણ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્ર અદ્યતન શોધખોળ દ્વારા એમના કહેવા પ્રમાણે દ્રવિડો સાથે બીજી 6 પ્રજાતિઓ પણ આપણા ભારતમાં રહેતી હતી। દ્રવિડો રહેતા હતા, એમની સાથે બીજી કેટલી પ્રજાતિ રહેતી હતી? 6 પ્રજાતિ રહેતી હતી। એના વિશે આપણે આ પાઠમાં આગળ આ ભારતીય પ્રાચીનતમ પ્રજા ટોપિકમાં જોવાનું છે। તો એમાં પહેલી પ્રજા છે નેગ્રીટો। કઈ પ્રજા છે? નેગ્રીટો। નેગ્રીટો પ્રજાને હબસીઓ પણ કહેવાય છે। શું કહેવાય છે? હબસીઓ। શું કહેવાય છે? હબસીઓ। અને બીજું એનું નામ છે નિગ્રો। શું નામ છે બીજું એનું? નિગ્રો પણ કહેવામાં આવે છે। ફરી એકવાર ધ્યાન આપજો। પહેલી પ્રજા કઈ આપણે જોઈએ છે? નેગ્રીટો। એને શું કહેવાય છે? હબસીઓ પણ કહેવાય છે અને બીજું શું કહેવાય છે? નિગ્રો પણ કહેવામાં આવે છે। તો આ નેગ્રીટો પ્રજા આપણા ભારતમાં આવી ક્યાંથી? તો નેગ્રીટો પ્રજા આપણા ભારતમાં આફ્રિકામાંથી આવી। ક્યાંથી? આફ્રિકામાંથી આવી। નેગ્રીટો પ્રજા આપણા ભારતમાં ક્યાંથી આવી? આફ્રિકામાંથી। અને કયા રસ્તે આવી છે? તો પાકિસ્તાનના બલુચિસ્તાનના રસ્તે, એટલે કે પાકિસ્તાનમાં થઈને આપણા ભારતમાં આવી। ત્યારે તમને ખબર છે આપણું પાકિસ્તાન ને બાંગ્લાદેશ આખો ભારત દેશ ગણાતો, બરાબર? તો એ રસ્તે આ કઈ પ્રજા આવી? નેગ્રીટો પ્રજા। ક્યાંથી આવી નેગ્રીટો પ્રજા? તો નેગ્રીટો પ્રજા એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે આપણા ભારતમાં આવી। તો આ નેગ્રીટો પ્રજાની શારીરિક વિશેષતા કેવી છે? એટલે કે શરીરની રચના એમની કેવી હતી? નેગ્રીટો પ્રજાની શરીરનો બાંધો કેવો હતો? તો વર્ણે શ્યામ। વર્ણે એટલે કે રંગે, એમનો કલર કેવો હતો? શ્યામ હતો। કેવો હતો? શ્યામ। તો રંગે શ્યામ। ઊંચાઈ કેટલી હતી? 4 થી 5 ફૂટ ઊંચા હતા। કેટલા? 4 થી 5 ફૂટ એમની ઊંચાઈ રહેતી હતી। કોની? નેગ્રીટો પ્રજાની વાત ચાલે છે આપણે આગળ। માથે વાંકડિયા વાળ। માથા ઉપર વાળ એમના કેવા હતા? વાંકડિયા હતા। ગોળ ગોળ વાંકડિયા વાંકડિયા હોય છે ને, એવા વાળ કઈ પ્રજાના હતા? નેગ્રીટો। ફરીવાર જોઈએ, પ્રશ્ન પૂછાય કે નિગ્રો કઈ પ્રજાને કહેવામાં આવતા હતા? તો નેગ્રીટો। ક્યાંથી આવ્યા? તો આફ્રિકામાંથી। કયા રસ્તે? બલુચિસ્તાનના રસ્તે। એમની શારીરિક વિશેષતા જણાવો, એક ગુણમાં પ્રશ્ન પૂછાય તો વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ હતા। કઈ પ્રજા?
નેગ્રીટો. હબસી કે નિગ્રો પ્રજા. આગળ બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ. કઈ પ્રજા છે? ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ, ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રેલોઇડ. તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ છે નિષાદ. નામ છે નિષાદ. અને આ પ્રજા ક્યાંથી આવી હતી? તો અગ્નિ એશિયામાંથી. ક્યાંથી? અગ્નિ એશિયામાંથી આપણા ભારતમાં આવી હતી. જો આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા. ઓકે, હવે ખૂણા 4 છે. જો આ 4 ખૂણા, એ ચારેય ખૂણાને અલગ અલગ દિશા કહેવામાં આવે છે. તો આ વાયવ્ય ખૂણો, આ ઈશાન ખૂણો, આ અગ્નિ ખૂણો, આ નૈઋત્ય ખૂણો અને આ વાયવ્ય. કયો? વાયવ્ય. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય, ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો છે એને ઈશાન કહેવાય. પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય. તો આ પ્રજા એટલે કઈ પ્રજા? ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજા ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી. એટલે આપણે કહી શકીએ અહીંયા આપણો ભારત દેશ હોય તો આખો આપણો એશિયા ખંડ છે એ અગ્નિ એશિયા ખૂણામાંથી આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી હતી. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ, એમની શરીર રચના કેવી હતી ઓસ્ટ્રેલોઇડ પ્રજાની? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા રંગે શ્યામ, એ નેગ્રીટોની જેમ જ રંગે કેવા હતા? શ્યામ હતા. એમનું આગળ લાંબુ અને પહોળું માથું. માથું કેવું હતું? આમ લાંબુ અને આમ પહોળું. કેવું હતું? લાંબુ અને આમ પહોળું. કઈ પ્રજાનું? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. એક તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું. કદ કેવું હતું? ટૂંકું હતું. હાઈટ એટલી બધી હતી નહીં, ટૂંકી હતી. અને નાક કેવું હતું? ચપટું હતું. તો ફરીવાર ધ્યાન આપજો. ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતા રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, હાઈટ ટૂંકી હતી અને ચપટું નાક. ટૂંકું કદ અને ચપટું નાક. ફરીવાર ધ્યાન આપજો. આર્યો તેમને શું કહેતા હતા? નિષાદ કહેતા હતા. ખાસ ધ્યાન આપજો, ખાલી જગ્યા કદાચ પૂછાઈ શકે કે આર્યો તેમને ખાલી જગ્યા કહેતા હતા. તો આર્યો તેમને એટલે કોને? ઓસ્ટ્રેલોઇડ પ્રજાને. કોને? ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા હતા? નિષાદ કહેતા હતા. એટલે જ ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ શું પડ્યું છે? નિષાદ. અને આ નિષાદ શબ્દ એ ભીલી પ્રજા માટે વાપરવામાં આવે છે. કોના માટે વાપરવામાં આવે છે? ભીલી પ્રજા માટે વાપરવામાં આવે છે. આગળ તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો એટલે કે શારીરિક લક્ષણો કયા કયા છે? કેવા લક્ષણો છે એમના? તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ. આવી શારીરિક લક્ષણો ધરાવતા લોકો આપણા ભારતમાં ક્યાં જોવા મળે છે? તો કોલ અને મુંડા જાતિમાં. કઈ જાતિમાં? કોલ અને મુંડા જાતિ. અસમની કઈ જાતિ? ખાસી જાતિ. કઈ? અસમની ખાસી જાતિમાં એટલે ખાસી પ્રજામાં. નિકોબાર, મારા નિકોબાર ટાપુ છે ને, એ નિકોબાર ટાપુ ઉપર બ્રહ્મદેશ એટલે કે અત્યારનો કયો દેશ? મ્યાનમાર. કયો દેશ? મ્યાનમાર દેશમાં આ જાતિના પ્રજાના લક્ષણો જોવા મળે છે. એ કઈ પ્રજાતિના? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ફરીવાર જોઈ લઈએ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી? અગ્નિ એશિયામાંથી. આગળ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, નાક ચપટું. આગળ આર્યો એમને શું કહેતા હતા? નિષાદ. શું કહેતા હતા? નિષાદ કહેતા હતા. આ નિષાદ શબ્દ કોના માટે વાપરવામાં આવતો? ભીલી પ્રજા માટે. કોના માટે? ભીલી પ્રજા માટે. આગળ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજાતિ કઈ કઈ છે? તો કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આ પ્રજા એટલે કઈ પ્રજા? ઓસ્ટ્રેલોઇડ. તો ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એ ધાર્મિક માન્યતાઓમાં પણ માનતી હતી અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા તે સમયે
કઈ બાબતનું આપણને શીખ આપી છે? તો એમણે એ સમયે માટીના વાસણો બનાવવામાં શું કરતા? માટીમાંથી વાસણો બનાવવા. કોણ? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. પછી ખેતી કરવી, પછી સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. કોણ? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. એમણે આપણને વારસમાં આપ્યું છે. શું શું? તો એક, માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ આપણી ભારતીય પ્રજાને વારસદારમાં આપ્યું છે અને એમાં એમનું વિશેષ પ્રદાન હતું. ફરી ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ કઈ બાબતની શોધ કરીને આપણને આપી છે? તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. તો કઈ બે પ્રજાતિઓ આપણે જોઈ? નેગ્રીટો, બીજી જોઈ ઓસ્ટ્રેલોઇડ. આગળ ત્રીજી પ્રજાતિ આવે છે દ્રવિડ. કઈ? દ્રવિડ પ્રજાતિ અથવા તો દ્રવિડ પ્રજા અથવા તો દ્રવિડ લોકો. તો ધ્યાન આપજો ખાસ, અહીંયા દ્રવિડ લોકોને મૂળ ભારતના કહેવામાં આવે છે. ભારતીય મૂળ. કોને? દ્રવિડોને. દ્રવિડોને આપણા ભારતના મૂળ કહેવામાં આવે છે. તો આ જે દ્રવિડ લોકો છે એ દ્રવિડ લોકોએ મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ યાદ હોય તો મોહેજો-દડો, હડપ્પા નગર, લોથલ, ધોળાવીરા, આ બધી સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ કહેવાય છે? સિંધુ ખીણની સંસ્કૃતિ. એમાં મોહેજો-દડો છે એ મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિ છે એના સર્જકો કોને માનવામાં આવે છે? તો આ દ્રવિડોને. કોને માનવામાં આવે છે? દ્રવિડને માનવામાં આવે છે. પાષાણ યુગના સીધા વારસદાર છે કોણ? તો દ્રવિડો. પ્રશ્ન પૂછાય કે પાષાણ યુગના સીધા વારસદાર કોણ છે? તો કોણ? દ્રવિડો. પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ. તમને ખબર છે કે આદિમાનવ પહેલા પ્રાણીનો શિકાર કરવા માટે એની પાસે વર્તમાન સમયની જેમ લોખંડના હથિયારો હતા નહીં. તો કોનો ઉપયોગ કરતો હતો? એ પથ્થરનો ઉપયોગ કરતો હતો. તો એટલા માટે એ યુગને કયું યુગ કહેવાય છે? પાષાણ યુગ. તો આ પાષાણ યુગના એમને શું કહેવામાં આવે છે? સીધા વારસદાર. ફરીવાર ધ્યાન આપજો, દ્રવિડો એ આપણા મૂળ ભારતના નિવાસી કહેવાય છે અને મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના શું કહેવાય છે? સર્જક એટલે કે નિર્માણ કરવાવાળા કહેવાય છે. પાષાણ યુગના સીધા વારસદાર પણ દ્રવિડોને જ માનવામાં આવે છે. દ્રવિડો ઉત્તર ભારતમાં રહેતા હતા. તેમની સાથે બીજી કેટલી પ્રજા પણ રહેતી હતી. અલગ અલગ જીવનશૈલીના કારણે આ દ્રવિડો એ દ્રવિડ તરીકે ઓળખાવા લાગ્યા ત્યાં આગળ ઉત્તર ભારતમાં. અને દ્રવિડો ત્યાં રહેતા હતા ત્યાં તેઓ માતા રૂપી દેવી, માતા રૂપે દેવી એટલે કે કોને માનતા હતા? પાર્વતીને. કોને? પાર્વતીને. અને પિતૃરૂપે કોણ? પિતૃરૂપે પરમાત્મા નો એટલે કે કોની પૂજા કરતા હતા? શિવની. કોની? શિવની. એ કરતા હતા અને એમણે આપણને સમજ આપી. ફરીવાર ધ્યાન આપજો, માતા રૂપે દેવી. માતા રૂપે દેવી એટલે કોની? પાર્વતીની. અને પિતૃરૂપે પરમાત્મા એટલે કોણ? ભગવાન શંકર. એટલે કે શિવની પૂજા કરવી એવી સમજ અને એ લોકોએ પૂજા કરતા હતા એવી સમજ કોને આપણને આપી છે? તો કોણે? દ્રવિડ પ્રજાએ આપી છે. આગળ દ્રવિડ પ્રજા તે સમયે પૂજા, આરતી, પશુઓની પૂજા કરવી, વનસ્પતિની પૂજા કરવી, પ્રકૃતિની પૂજા કરવી, આ દરેક બાબત તે સમયે દ્રવિડ પ્રજા કરતી હતી અને એ આપણને એને વારસામાં આપ્યું છે. કઈ પ્રજાએ? દ્રવિડ પ્રજાએ. મેં તમને કીધું કે દ્રવિડ પ્રજા ઉત્તર ભારતમાં રહેતી તો ત્યાં કેટલી વિદેશી પ્રજાઓ આવી. એમાંની બધી પ્રજાઓ ત્યાં સ્થિર થવા લાગી. આર્યો એ દ્રવિડોના જે મૂળ દેવો હતા એ દેવોને કોણે સ્વીકારી લીધા? તો આર્યોએ. એટલે કે દ્રવિડો તમારા જે દેવ છે એ અમારા પણ દેવ છે.
અને આર્યોએ એ દેવની પોતાના દેવ તરીકે પુનઃ સ્થાપના કરી. આવી રીતે આર્યો અને દ્રવિડો વચ્ચે વ્યવહાર ચાલુ થયો અને એના લીધે પછી દ્રવિડો અને આર્યો વચ્ચે આંતરજ્ઞાતીય, બંને જ્ઞાતિ આમ અલગ કહેવાય, આપણે દ્રવિડ અને આર્ય કહીએ તો પછી બંને વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નો શરૂ થવા લાગ્યા અને શરૂ થયા. દ્રવિડો અને આર્યો વચ્ચે લગ્ન પરંપરાઓ ચાલુ થઈ ગઈ. કોની કોની વચ્ચે? દ્રવિડો અને આર્યો વચ્ચે. તો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. ખાસ ધ્યાન આપજો. કયા મૂલક? માતૃમૂલક. દ્રવિડોમાં માતૃમૂલક એટલે અત્યારે આપણા વર્તમાન સમયની અંદર કયા પ્રકારની કુટુંબ વ્યવસ્થા છે પ્રચલિત છે? કયા પ્રકારની? તો પિતૃમૂલક. કયા પ્રકારની? પિતૃમૂલક. કેમ? કારણ કે ઘરનો મેન વડો કોણ હોય છે? આપણે પિતા. કોણ હોય છે? પિતા. કેમ? કારણ કે ઘરના દરેક નિર્ણયો, ઘરનો વ્યવહાર સંભાળવાનું કામ કોણ કરે છે? તો પિતા. દ્રવિડોના સમયમાં દરેક આ ઘરનું સંભાળવાનું કામકાજ કોણ કરતું હતું? માતા. એટલા માટે તે લોકો માતૃમૂલક કુટુંબ પ્રથા કહેવામાં આવતી હતી. કેમ? ઘરના હેડ કોણ કહેવાતા હશે તે સમયે? માતા. એટલે એ જે કુટુંબ પ્રથા છે એ કયા પ્રકારની કહેવામાં આવે છે? માતૃમૂલક. તો દ્રવિડોમાં કયા પ્રકારની કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આગળ દ્રવિડો એ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં, એટલે કે અવકાશમાં આવા ગ્રહો આવેલા છે એવી એમને સમજ આપી હતી. તેમજ દ્રવિડો વિવિધ કલાઓમાં નિપુણ હતા, જેવી કે કાંતવું, ધ્યાન આપજો, શું? કાંતવું, રંગવું, હોળી, તરાપા બનાવવા, એટલે કે જે વાંસ હોય ને, હોળી તો તમને ખબર જ છે, વાંસ હોય, વાંસના આડા ઊભા વાંસને ગોઠવી દે અને એના પછી નદીમાં લઈને ફરવું, એને તરાપા કહેવાય. તો આ હોળી અને તરાપા જેવા ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે. એટલે એમણે શોધખોળ કરી, એવી રીતે કામ કરવાની, એવી પ્રવૃત્તિ કરવાની શોધ કરી. કોણે કરી હતી? આ દ્રવિડો. અને આપણને વાસ્તવમાં આપી છે. તો ફરીવાર ધ્યાન આપજો. દ્રવિડો અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં કંઈક જાણતા હતા, સમજતા હતા, એ આપણને આપ્યું છે. અને તેઓ વિવિધ કલાઓ જેવી કે કાંતવું, દ્રવિડો કઈ કલામાં નિપુણ હતા એમ કહીએ તો કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રમાં નિપુણ હતા અને એમાં આપણને એમણે વારસદાર તરીકે આપ્યું છે. આગળ દ્રવિડો ઉત્તરમાં રહેતા હતા, પણ ઉત્તર ભારતમાં કેટલી વિદેશી પ્રજાઓના આગમનના કારણે એમને ત્યાં આગળ વધારે સમય રોકાવું યોગ્ય લાગ્યું નહીં અને તે ખસતા કઈ તરફ જવા લાગ્યા? દક્ષિણ ભારત તરફ. અને પછી છેલ્લે તે દક્ષિણ ભારતમાં જઈને સ્થિર થયા. અને આ દ્રવિડો ત્યાં સ્થિર રહ્યા. અત્યારે પણ ત્યાં દ્રવિડ કુળની પ્રજા જોવા મળે છે. ક્યાં આગળ? દક્ષિણ ભારતમાં. અને દ્રવિડોની કુળની 4 ભાષાઓ છે. કયા કુળની? દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. દ્રવિડ કુળની 4 ભાષાઓ ખાસ ધ્યાન આપજો. આ તમને ખબર છે, સાઉથમાં, દક્ષિણ ભારતમાં અત્યારે બોલાય પણ છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ દક્ષિણ ભારતમાં રહેતા દ્રવિડોના કુળની ભાષાઓ છે. એમાં સૌથી જૂનામાં જૂની તમે ભાષા જાણવી હોય દ્રવિડ કુળની, કયા કુળની? દ્રવિડ કુળની સૌથી જૂનામાં જૂની ભાષા તો કઈ છે? આ તમિલ. કઈ ભાષા છે? તમિલ ભાષા છે. તો ફરીવાર આપણે દ્રવિડ કુળ જોઈ લઈએ. દ્રવિડોને ભારતના મૂળ રહેવાસી કે મૂળ ભારતીયો કહેવામાં આવે છે. દ્રવિડોને મોહેજો-દડો બરાબર સિંધુ સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. તેમજ પાષાણ યુગ એટલે કે પથ્થર યુગના એ સીધા વારસદાર કહેવામાં આવે છે. આગળ જોઈએ તો દ્રવિડો માતા રૂપે દેવી કોને માનતા હતા? પાર્વતીની પૂજા કરતા હતા. પિતૃ રૂપે પરમાત્મા એટલે કોની પૂજા કરતા હતા? ભગવાન શંકરની પૂજા કરતા
હતા. આગળ અને એની સમજ એમણે આપણને આપી. દ્રવિડોના જે મૂળ દેવતા હતા એ દેવતાઓને કોણે પોતાના દેવ તરીકે સ્વીકાર્યા? તો આર્યોએ. અને પછી આર્યો અને દ્રવિડો વચ્ચે વ્યવહાર ચાલુ થયો. એના લીધે બંને વચ્ચે પછી આંતરજ્ઞાતીય લગ્ન થવા લાગ્યા. દ્રવિડો એ આપણને ધૂપ, દીપ, આરતી, પશુ પૂજા, વનસ્પતિ પૂજા, પ્રકૃતિ પૂજાની સમજ કોણે આપી હતી? તો આ દ્રવિડોએ જ આપી હતી. દ્રવિડોમાં કયા પ્રકારની કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો માતૃમૂલક. કયા પ્રકારની? માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડોએ અવકાશ ક્ષેત્રમાં શોધ કરી, તેમજ વિવિધ કલાઓમાં જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપ જેવા ક્ષેત્રમાં શોધ કરીને આપણને સમજ આપી છે. દ્રવિડ કુળની ભાષાઓ કેટલી છે? 4. એક તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમને ખબર છે આ બધી ભાષાઓ ક્યાં બોલાય છે? દક્ષિણ ભારતમાં વર્તમાન સમયમાં પણ બોલાય છે. તમને પ્રશ્ન થાય કે આ લોકો તો ઉત્તરમાં રહ્યા હતા, દક્ષિણમાં કેમ જતા રહ્યા? કેમ કે ઉત્તર ભારતમાં તે સમયે બીજી પ્રજાનું વધારે પડતું આગમન થવાના કારણે તે આ દ્રવિડો ક્યાં જવા લાગ્યા? દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતમાં જઈને પછી સ્થિર થઈ ગયા અને ત્યાં રહેવા લાગ્યા. એટલે દ્રવિડ કુળની ભાષાઓ કેટલી છે? 4. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો આજે આપણે આ લેક્ચરની અંદર કોના વિશે ભણ્યા? તો ભારતની પ્રાચીનતમ પ્રજાઓ. કેટલી પ્રજાઓ ભણી આપણે? 3. નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ પ્રજા અને ત્રીજી છે દ્રવિડ પ્રજા. બાકી જે પ્રજા વિશે ભણવાનું બાકી છે એ આપણે ફરીના આવતા લેક્ચરમાં વ્યવસ્થિત રીતે જોશું. થેન્ક યુ.